આજે સવારના હું વહેલી 10 વાગે ઉઠી ગઈ હતી અને ઉઠીને ખબર પડી કે નીચે ભાઈઓ અને બધી બહેનો આવી છે અમને કલર લગાવવા માટે. તો આપણે પાછો ઉપરથી પાણી નાખ્યું એમની ઉપર. ગેસ માથામાં તેલ બી નાખી દીધું, મોઢામાં ક્રીમો લગાવી દીધી. હવે આ ભૂત જેવા બધા રંગવા આવ્યા મને. યુગલા આ કા હું આવરી હા ખા અલે આવરી 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 યુગલા નાખી દીધો પપ્પા. આખી ભીની થઈ ગઈ. કઈ હું ઊંઘી ઉઠીને હવે તૈયાર થઈ ગઈ છું પાછી. હવે જઈશ બધા જોડે, બધા હવે મેચ રમશું, શાયદ ગેમો બધી રમશું. ભાઈનો વારો આવ્યો તો ભાઈ જોર જોરથી એટલા બોલ મારતો હતો ને તો કે ખેતરમાં જઈને પડતો હતો. હવે ખેતરમાં ટામેટા આવે તો ટામેટા રેડ અને બોલ પણ રેડ, એટલે દેખાતું પણ નહોતું, જલ્દી મળતો બી નહોતો બોલ. ભાઈએ બીજી વખત બી ટેડો મેડો બોલ મારીને બીજી વાર નીચે ખાડામાં નાખી દીધો. હવે ખાડામાં નીચે બોલ લેવા જવું પડે. અમે બધા હવે બોલ ગોતવા ગયા કે ઉપરથી દેખાય ક્યાંક બોલ ક્યાંક ગયો. હાલ અત્યારે ઈરાનમાં યુદ્ધ થઈ રહ્યું છે ને ઈરાનમાં જેટલી મિસાઇલો સ્પીડમાં નથી જતી ને એનાથી ડબલની સ્પીડમાં તો મારા કાકા દોડી રહ્યા છે. મેચનો પ્રોગ્રામ પતી ગયો હતો ને હવે અમે બધા જશું ઘરે, થોડી વાર થાક ખાશું અને પછી જીબડો તો થાક્યો નથી એટલે બધા થોડી વાર વાતો કરશું ને પછી ખાવાનું ખાશું. જમવાનું પણ આવી ગયું હતું ને જમવાનું આજે બનાવવાનું હતું ને તો બધી લેડીઝ ફટાફટ મંડી ગઈ હતી થાળી લઈને. એટલે એમાં આપણે જોઈએ તો લક્કી સેટ હિંચકામાં બેઠા હતા, શાંતિથી હિંચકો ખાઈ રહ્યા હતા. એ તો આજે જે સ્પીડમાં બધા ખાઈ રહ્યા છે ને કારણ કે બધાને વધારે ભૂખ લાગી જાય છે, રમ્યા છે તો થાકી બી ગયા છે બધા. હવે અમને જમવાનું આપવામાં હતા મારા કાકા, ભાઈ, અને ભાઈ ઊભો ઊભો પોતે બી ખાઈ જતો હતો. આપવાનું બી ખરા પોતે ખાવાનું બી ચાલુ હતું જોડે જોડે. બીજા બધા જમવાનું બેસી ગયા હતા. હવે મારી વારી હતી, હવે હું જઈશ જમવાનું લેવા માટે. જમવામાં હતો શ્રીખંડ તો આપણે એ પણ લઈ લીધો અને પછી હતું દાળ ભાત સબ્જી રોટી છાશ. તો આપણે પહેલા હવે જમી લેશું. હવે જમવા બેસી જશે મારા પપ્પા, કાકા અને ભાઈ. એ બધા યુદ્ધની ચર્ચા ચાલુ અહીંયા, ઝઘડા કરે મિસાઇલોની ઝઘડા કરે. વિશ્વ યુદ્ધ અહીંયા ચાલુ થઈ ગયું હવે. જમીને પછી થોડી વાર બધાએ કરી વાતો અને હવે બધા જઈ રહ્યા છે પોતપોતાના ઘરે. અને વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને હવે બાય બાય.